રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધને 2 વર્ષ પૂરા થઈ ગયા છે, ત્યાં એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે। આ યુદ્ધમાં સુરતના એક યુવાને પણ જીવ ગુમાવ્યો છે। 23 વર્ષીય હેમેલ અશ્વિન માંગુકિયા રશિયા રોજગાર માટે ગયો હતો, જેના મૃત્યુ થવાના અહેવાલ સામે આવ્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એજન્ટ મારફતે નોકરી માટે રશિયા ગયેલા સુરતના 23 વર્ષીય હેમેલ અશ્વિન માંગુકિયાનું મોત નીપજ્યું છે। આ પહેલા એજન્ટ દ્વારા સુરતમાંથી લગભગ 12 જેટલા યુવાઓ કામ માટે રશિયા ગયા હતા, જેમાં હેમેલ માંગુકિયાનો પણ સમાવેશ થાય છે। જો કે આ રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધમાં તેનું મોત થયું હોવાનું કહેવાય છે। મહત્વનું છે કે રશિયામાં કેટલાક ભારતીયોને હેલ્પર તરીકે કામ કરવા માટે રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓ યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર છે। ફસાયેલા મોટા ભાગના મજૂરો ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ અને જમ્મુ કાશ્મીરના છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।